તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે વાત કરીએ તો ગુજરાત પર માવઠાનો ખતરો હતો અને ચારો દિશા તરફ માવઠાએ ભૂક્કા બોલાવ્યા છે. ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો. શનિ રવિની રજા જતા જ ગુજરાતમાં જે છે તે નવા હવામાનના એંધાણ. ત્યારે મિત્રો 23-24 તારીખ ગુજરાત રાજ્ય માટે સૌથી મોટો ખતરો. તેની વચ્ચે 23 તારીખ બપોર પછીથી લઈને 24 તારીખની રાત સુધી ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન, કારણ કે માવઠાની શરૂઆતો થઈ ગઈ છે. ભૂક્કા બોલાવી દીધા છે અને હજુ તો આવનારી કલાકો આનાથી ભારે રહેવાની છે. ત્યારે જે નવી આગાહી સામે આવી રહી છે અને ગુજરાત રાજ્ય તરફ ક્યાંક ને ક્યાંક જે નવી સિસ્ટમ આગળ વધી રહી છે, ભેજ બની રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મિત્રો એક અચાનક જે આ સિસ્ટમ તૂટી પડી છે તેને કારણે ગુજરાતમાં ભારે માવઠાની શરૂઆત થઈ ગઈ છે. વિસ્તારથી જાણીશું આજના વિડીયોની અંદર કયા કયા ભાગોમાં માવઠા ભૂક્કા બોલાવી રહ્યા છે અને હવે પછીની કલાકો તો આનાથી ભારે બની શકે. તો દરેક લોકો થઈ જજો સાવધાન, કારણ કે વાત કરવાની છે આજે તમામ ગુજરાતના હવામાનની, જેની અંદર વાદળોથી લઈને ભેજ, કડાકા ભડાકા સુધીની માહિતી જે છે તે સામે આવી રહી છે અને ગુજરાત રાજ્ય પરથી ભેજ અચાનક વધી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે ગુજરાત રાજ્ય પર ક્યાંક ને ક્યાંક અત્યારે ખતરનાક વાદળો જે છે તે પ્રવાહ તરફ આગળ વધી રહ્યા છે અને હવે આવનારી કલાકોમાં કયા ભાગોની અંદર મેઘરાજાનું માવઠું જે છે તે ભૂક્કા બોલાવશે, કારણ કે વાદળો જે છે તે ગુજરાત રાજ્ય પરથી પ્રચંડ પ્રમાણમાં આગળ વધી રહ્યા છે. તમે અહીંયા લાઈવ જોઈ શકો ગુજરાત રાજ્યનો આ મેપ છે, આ નકશો જે છે તે ગુજરાતનો છે. જોઈ લો આ નકશાની અંદર તમે જ્યાં સફેદ ભાગ જોઈ રહ્યા છો એ કાળના વાદળો છે જે ગુજરાત રાજ્ય ઉપર મેઘતાંડવનું માવઠું જે છે તે લઈને આવી શકે. તેની વચ્ચે આ વિસ્તારની મિત્રો આ વિડીયોની અંદર જાણીશું. તો જો આ વિડીયો તમે 23 તારીખે બપોર પછીથી લઈને 24 તારીખની રાત સુધીમાં જોઈ રહ્યા હોય તો વિડીયો ફરજિયાત તમારે જોવો પડશે, કારણ કે જે છે તે મિત્રો ગુજરાત રાજ્યના હવામાનમાં જે કંઈ પલટો આવવાનો છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું. તો આવનારી 36 કલાક ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન. 23 તારીખ બપોરના 12 ટકોરેથી લઈને 24 તારીખની મોડી રાતના 12 વાગ્યા સુધી ગુજરાત રાજ્ય ઉપર કયા કયા ભાગોની અંદર આ ભેજ અને ઝાકળની અસરો જોવા મળવાની છે અને હવે પછીની કલાકોમાં શું મોટી નવાજોની થવાની છે વિસ્તારથી જાણીશું આજના વિડીયોની અંદર. તો ચાલો મિત્રો વિસ્તારથી શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક લિસ્ટ બનાવીએ અને એને આધારે સમજીએ કે ક્યાંક ને ક્યાંક જે આ મોટો ખતરો જે બની રહ્યો છે ગુજરાત ઉપર, તેની પાછળનું મેઇન કારણ શું છે. કારણ કે ઘણા બધા લોકોને હજુ સુધી એ અપડેટ જ નથી કે ખરેખર ઘણા બધા લોકોને હજુ એ ખબર પડી જ નથી શકી કે આ સિસ્ટમ ક્યાંથી આવી છે અને અચાનક આજે નવાજોની થઈ ગઈ છે અને જે માવઠા પડ્યા છે તે અચાનક ક્યાંથી આવી ગયા છે. ઘણા બધા લોકોને આનો ખ્યાલ નથી. તો એ બધી જ માહિતી હું તમારા સુધી પહોંચાડવાનો છું આજના વિડીયોની અંદર. તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તમે આ એક વિડીયોને જો મિત્રો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે હવામાનને લગતો તો હવે કોઈ બીજો વિડીયોની જોવાની ચોક્કસ જરૂરિયાત નહીં પડે. હું તમને લખીને આપી શકું, કારણ કે એક વિડીયોમાં હું તમને એટલી માહિતી આપી દેવાનો છું કે જે તમે હવામાનને લગતી બધી માહિતી તમારી પૂરી કરી દેશે. તો ચાલો લિસ્ટ બનાવીએ. સૌથી પહેલા મિત્રો વાત કરવાની છે તો ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં એટલે કે 22 અને 23 તારીખ બપોર સુધી જે ભારે વરસાદ પડ્યો છે, જે ભારે માવઠા પડ્યા છે તેના ફોટા હું તમને દેખાડીશ. કયા ગામમાં પડ્યો છે, કયા વિસ્તારમાં પડ્યો છે તેના વિડીયો હું તમને દેખાડીશ. બીજા નંબરે હું તમને માહિતી આપીશ હવે માવઠા વિશે કે આવનારા સમયની અંદર એટલે કે 23 તારીખ બપોરથી લઈને 24 તારીખની રાત સુધી ક્યાં માવઠા પડશે. અને માત્ર એમ જ નહીં મિત્રો, ગામના નામ સાથેની માહિતી હું તમને આપવાનો છું. તો એમાં તમારા ગામનું નામ પણ 100% નાખવામાં આવ્યું હશે. તો તમે એ માટે વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી તમને તમારા ગામ વિશે ખ્યાલ આવે. ગુજરાતના હવામાન વિશે તો હું જણાવીશ, પરંતુ એક ગામના નામ સાથે માહિતી મળશે, એમાં તમારા ગામનું નામ પણ લેવામાં આવશે. ત્રીજા નંબરે આપણે માહિતી આપવાની છે તો અંબાલાલ પટેલે સૌથી મોટી ઘાતક આગાહી આપી દીધી છે આવનારા 1 મહિનાને લઈને. તો જે મિત્રો ઉનાળો છે તો તમને જો એવી આશા હોય કે ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે, હવે ગરમીની રાહત, ગરમી પડવાની શરૂઆત થશે. તો મિત્રો એવું નથી, ગરમીની સાથે મેઘતાંડવનું પણ મંડાણ ફરી એકવાર બની શકે, માવઠા પણ વારંવાર આવી શકે. અંબાલાલે એક ખૂબ જ મોટી ઘાતક આગાહી કરી દીધી છે આવનારા 45 દિવસને લઈને. એના ઉપર પણ મિત્રો આપણે નજર મારવાની છે આ વિડીયોમાં ત્રીજા મુદ્દા ઉપર. અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર હું તમને જણાવવાનો છું ગુજરાત રાજ્યમાં હાલમાં જે થઈ રહ્યું છે તેના વિશે, એટલે કે ગુજરાતના હાલના વાતાવરણ વિશે. હાલમાં મિત્રો જે છે તે ગુજરાતમાં વાતાવરણ ફરી રહ્યું છે, કારણ કે ઋતુ પરિવર્તન જોવા મળી રહ્યું છે. શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ વચ્ચે જે આ માવઠા ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહ્યા છે, તો એના વિશે પણ વિસ્તારથી સચોટ માહિતી તમને આપવામાં આવશે. તો ચાલો એક પછી એક હવે આ બધી માહિતી કવર કરીએ. સૌથી પહેલા મેં તમને જણાવ્યું એ રીતના ફોટા દેખાડું, વિડીયો દેખાડું, કે જેથી તમને ખ્યાલ આવે કે ખરેખર ગુજરાતમાં શું થયું છે. તો મિત્રો 23/2/2026 એટલે કે 23 તારીખના રોજ અહીંયા તમને હું મથાળું મારીને દેખાડી દઉં. તો 23 તારીખ બીજો મહિનો અને 2026 23/2/26ની અંદર બપોરના 11 થી 12 વાગ્યાની વચ્ચે તમે જોઈ લો લાઈવ માવઠું પડ્યું છે. અહીંયા માવઠાના ફોટા તમે જોઈ રહ્યા છો ને આ કયો વિસ્તાર છે જણાવી દઈએ મિત્રો. ગાંધીનગર છે. આ ગાંધીનગરની અંદર ભારે માવઠું મિત્રો જે છે તે નોંધાયું છે બપોરે 23 તારીખની અંદર. જોઈ લો મિત્રો આ ફોટા તમે, રોડ જે છે તે પલળતા પણ જોવા મળ્યા છે એવું
તેવું માવઠું જે છે તે મિત્રો અહીંયા પડ્યું છે। અને માત્ર ગાંધીનગરની વાત નથી મિત્રો, બીજા નંબર પર જૂનાગઢના વિસાવદર હરિપુર લાગુના વિસ્તારોની અંદર પણ અહીંયા તમે લાઈવ જોઈ શકો મિત્રો કે કઈ રીતનો માહોલ જોવા મળ્યો છે। જૂનાગઢના વિસાવદરના હરિપુર ગામમાં ભારે માવઠું પડ્યું, રાત્રે કમોસમી વરસાદ પડ્યો। માવઠાના આગમનથી હરિપુર પંથકમાં ખેડૂતો ક્યાંક ને ક્યાંક વળી ચિંતામાં। લણણીને લઈને પણ મિત્રો જે છે તે અચાનક મિત્રો લણણી સમયે વરસાદ આવતા ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। એટલું જ નથી, હજુ આનાથી વધારે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે। માહિતી અમારા સુધી આવશે તો અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। વાત કરીએ તો 20 તારીખથી લઈને 23 તારીખમાં ગુજરાતમાં ઘણા જિલ્લામાં માવઠા પડ્યા, જેમાં સૌથી પહેલા સુરતમાં માવઠું પડ્યું હતું, ત્યાર પછી નવસારીમાં માવઠું પડ્યું હતું, અને ત્યાર પછી મધ્ય ગુજરાતમાં ગોધરા, દાહોદ સાઈડ, પંચમહાલ સાઈડ માવઠું પડ્યું હતું, મહીસાગર સાઈડ માવઠું પડ્યું હતું, અને આજે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પણ શરૂઆત થઈ ગઈ છે। મધ્ય ગુજરાતના ગાંધીનગરમાં લાઈવ ફોટો તમે જોવો, માવઠું પડ્યું છે। અને મોટી વાત એ છે કે હજુ ખતરો ટળ્યો નથી, કારણ કે 26-27 તારીખ સુધીની જે આગાહી સામે આવી રહી છે, અને ખાસ ભારે દિવસ રહેવાનો છે 24 તારીખનો, કારણ કે 24 તારીખે મિત્રો જે રીતના વાદળો બની રહ્યા છે, અને જે પણ મિત્રો એક ગામની માહિતી હું તમને આગળ વિડીયોમાં આપીશ, એનાથી તમને ખ્યાલ આવશે કે ખૂબ જ વધારે ખતરનાક માહિતી સામે આવી રહી છે। તો ચાલો મિત્રો હું તમને એક પછી એક બધી માહિતી આપું, અને હવે આપણે વાત કરીએ એક ગામના નામ સાથે કે આવનારી 24 કલાકની અંદર મેં તમને જણાવ્યું એ રીતના કયા કયા ગામમાં જે છે તે ભારે વરસાદના એંધાણો છે, ને ક્યાંક ને ક્યાંક જે વાદળો બની રહ્યા છે, તો એ વાદળો કયા કયા ભાગોની અંદર બની રહ્યા છે, કયા કયા ભાગની અંદર જે છે તે મિત્રો તીવ્ર માવઠાની સંભાવના છે કે જેનાથી તમારે સાવચેત રહેવું પડશે, સાવધાન રહેવું પડશે, એના વિશે મિત્રો અહીંયા જે છે તે ખાસ કરીને આપણે વાત કરી લઈએ। તો ખાસ મિત્રો તમને જણાવી દઈએ તો જોઈ લો મિત્રો, અહીંયાથી જે છે તે ખાસ કરીને માહિતી જે વાદળોને આધારે મળી રહી છે તે પ્રમાણે ગુજરાત રાજ્યના સળંગ વિસ્તારો પરથી ભયંકર વાદળો પસાર થવાના છે, અને આ વાદળોને કારણે જ અત્યારે ગુજરાતમાં માવઠા પડી રહ્યા છે, અને આવનારી કલાકોમાં પણ પડવાના છે। બાકી અત્યારે કોઈ ચોમાસા જેવી સિસ્ટમ બનેલી નથી, પરંતુ આ જે વાદળો છે એ જ ભયંકર છે, અને જોઈ લો આખા ગુજરાત ઉપર મિત્રો પથરાઈને બેસેલા છે આ વાદળો, જેમાં અહીંયા મેપની અંદર પણ હું તમને દેખાડું તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા ઉપર મિત્રો જોઈ લો તો વાદળો ભયંકર દેખાઈ રહ્યા છે, જેમાં લાઈવ જોઈ શકો મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી લાગુના વિસ્તારોથી લઈને બનાસકાંઠા, મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ લો તો આ બધા જ પંથકો પરથી વાદળો તીવ્ર છે, જેમાં અમદાવાદ, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, મધ્ય ગુજરાતના પણ આ બધા વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો જોઈ લો વાપી, નવસારી, સાપુતારા, ડાંગ લાગુના વિસ્તારોમાં પણ પુષ્કળ વાદળો છે। સૌરાષ્ટ્રની ઉપરના પણ મિત્રો જે કચ્છ લાગુના ભાગો છે ત્યાં પણ તીવ્ર વાદળો દેખાઈ રહ્યા છે, અને નીચે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો સૌરાષ્ટ્રમાં 23-24 તારીખ દરમિયાન જે છે તે ભારે વાદળો, જેમાં આખા સૌરાષ્ટ્ર ઉપરથી વાદળ રહેવાના છે। નીચેનો જે પટ્ટો છે મિત્રો જૂનાગઢ, ત્યાં તો મિત્રો અત્યારે માવઠાની શરૂઆત પણ થઈ ગઈ છે, અને અમરેલીથી લઈને બોટાદ, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, આ બધા જિલ્લાની અંદર પુષ્કળ વાદળો જે છે તે મિત્રો દેખાઈ રહ્યા છે, અને આ વાદળો આવનારા સમયમાં કાળ સમાન બની શકે। જો કે મિત્રો વરસાદથી વધારે કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે માવઠા આવશે તો એ પણ લો લેવલના જ આવશે, જેમ કે મિત્રો આ વિડીયોમાં આગળ મેં તમને દેખાડ્યા, જોઈ લો આ રીતના રોડ ભીંજાવનારા આવા જ માવઠા આવવાના છે, કોઈ 1-2 ઇંચના વરસાદો નથી થવાના, પરંતુ આવા સામાન્ય માવઠા માટે પણ તૈયાર રહેવું પડશે, કારણ કે ખેડૂતોને ઘણી વખત આવા નાના માવઠા પણ હેરાન કરી જતા હોય છે, જ્યારે ખેડૂતે કોઈ તૈયારી કરી હોતી નથી, ખેતરમાં ખુલ્લે આમ બધું વસ્તુઓ પડી હોય છે, અને ત્યારે આ માવઠા જો આવે છે એ ખૂબ જ પરેશાન કરતા હોય છે। તો જો ખેડૂતોને અગાઉ તૈયારી રાખવી હોય તો રાખી શકે, કારણ કે આવનારા દિવસો ભારે છે, અને એવું નથી કે માવઠા નથી પડી રહ્યા। અત્યારે ગુજરાતમાં છેલ્લા 3 દિવસની અંદર 10થી વધારે જિલ્લાઓમાં માવઠા નોંધાયા છે, અને હજુ મિત્રો આવનારા સમયને લઈને અંબાલાલે શું ખતરનાક આગાહી કરી છે તેના વિશે અહીંયા જોઈ લો તો અંબાલાલ પટેલે મિત્રો તાજેતરમાં જે નવી આગાહી કરીને લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપી છે। ગુજરાતમાં બદલાતી ઋતુને કારણે માનવ સ્વાસ્થ્ય ઉપર અને ખેડૂતોને ખેતીના પાક ઉપર ગંભીર અસરો જોવા મળી શકે તેવું અંબાલાલે જણાવ્યું। હાલમાં મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેનો પ્રારંભ 14 એપ્રિલ સુધી ચાલશે તેવું અંબાલાલે જણાવ્યું। એટલે કે અત્યારે જે બેવડી ઋતુ લાગી રહી છે, દિવસે ગરમી, રાત્રે ઠંડી, તો આવું 14 એપ્રિલ સુધી એટલે કે આવનારા 45 દિવસ સુધી હજુ આવું વાતાવરણ જોવા મળી શકે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું। અને આટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન માનવ સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે, જેના કારણે લોકોને પોતાની તબિયત લથડી શકે, ખાસ ધ્યાન રાખવું, શરદી, ઉધરસ, તાવ। બીજા નંબરે ખેડૂતોને ખેતીના પાક ઉપર પણ મોટી અસરો પડી શકે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ કૃષિ પાકોમાં રોગ આવવાની સંભાવના વધશે। હવે પશ્ચિમી વિક્ષેપને કારણે બંગાળની ખાડી સક્રિય છે, જેને કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે, અને જે આવ્યો પણ છે તેવી મિત્રો જે છે તે આગાહી સામે આવી રહી છે। અને બીજા નંબરે હવે ધીમે ધીમે જે છે તે મિત્રો ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે। 35 ડિગ્રી
તાપમાન જઈ રહ્યું છે તેની વચ્ચે આવનારા 24 કલાકમાં કેટલું વધારે તાપમાન જઈ શકે એના વિશે આ નકશો છે. તો મિત્રો 33 થી 34 ડિગ્રીના તાપમાન માટે તૈયાર રહેજો. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બધે જે છે તે મિત્રો અત્યારે હાલ જોઈ લો તો મહત્તમ તાપમાન જે અહીંયા દેખાડી રહ્યા છે તે મુજબ સૌરાષ્ટ્રમાં જે છે તે તાપમાન 32 જઈ શકે, ઉત્તર ગુજરાતમાં 33, મધ્ય ગુજરાતમાં પણ 33 જઈ શકે અને તેની સાથે જોઈ લો તો દક્ષિણ ગુજરાતમાં 34 ડિગ્રી પણ જઈ શકે. તો આના માટે ખેડૂત ભાઈઓ તૈયારી રાખજો. તો આજના તાજા હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જણાવજો. વિડીયો પસંદ હોય વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંગાળની ખાડી હજુ પણ સક્રિય છે. લાઈવ તમે જોઈ શકો, એના વિશે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું. તો તમે કયા ગામથી વિડીયો જોયો કોમેન્ટમાં લખજો. ફરી પાછા મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી જે છે મિત્રો દરેક લોકો આજ માટે રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.